મિત્રો કદાચ તમને યાદ હોય તો ગયા રવિવાર એટલે કે 22 તારીખના રોજ મેં કેસુડાના ફૂલોમાંથી એક સાબુ બનાવ્યો હતો અને લગભગ 70,000 જેટલા લોકોએ એ વિડીયો જોયો હતો અને ઘણી સારી કોમેન્ટો પણ આવી હતી। પણ મેં એ વિડીયોમાં કીધું હતું કે એ સાબુને મેં પોતે ઉપયોગ કરીશ અને એનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં એ જોઈશ, પછી તમને એના વિશે વધુ માહિતી આપીશ। તો મિત્રો છેલ્લા 1 અઠવાડિયાથી એ સાબુથી મેં સ્નાન કરું છું અને જોઈ શકો છો એ સાબુ જેવી રીતે આપણે બજારમાંથી લાવીએ છીએ અને એ જે સાબુમાંથી વધારે ફેણ નીકળે છે તેવી રીતેની પણ આ તમે જોઈ શકો છો। આ કેસુડાનો જે સાબુ છે અને જ્યારે આપણે એ સાબુને પાણીમાં ભીગોવીએ તો તમે જોઈ શકો છો એકદમ કેસરી કેસરી અને પીળો જેવો રંગ થઈ જતો હોય છે। આ એકદમ બિલકુલ કુદરતી રંગ છે, આમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી અને છેલ્લા 6-7 દિવસથી આ સાબુથી મેં સ્નાન કરું છું પોતે પણ। તો પાણીમાં જ્યારે આપણે એ સાબુને આવી રીતે ભીગોવીએ તો એકદમ કુદરતી રીતે પીળો અને કેસરી રંગ જેવો થઈ જતો હોય છે। એને તમે આખા શરીર પર તેમજ આવી રીતે ચહેરા પર પણ લગાવીને ઉપયોગ કરી શકો છો। તો તમને આ ડાયરેક્ટ લાઈવ મેં વિડીયોમાં બતાવી રહ્યો છું। હવે કેવી રીતે સ્નાન કરું છું તે તો નહીં બતાવી શકું, પણ આવી રીતે ચહેરા પર લગાવીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ સાબુથી મને કોઈ પણ પ્રકારની અત્યાર સુધી 6 દિવસમાં સાઈડ ઇફેક્ટ થઈ નથી અને ખૂબ સારો છે સાબુ બન્યો છે અને આવનારા સમયમાં પણ કેસુડાના ફૂલોમાંથી હું વધારે સાબુ બનાવવાની કોશિશ કરીશ, જેથી કરીને જે મારા મિત્રો છે જેમણે ઘણા બધા મિત્રોએ માંગ કરી હતી એમના સુધી પહોંચાડવાની કોશિશ કરીશ। ધન્યવાદ।